સ્ત્રી સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ બોટાદ નગરપાલિકામાં જોવા મળી રહ્યું છે। આજના સમયમાં સ્ત્રીઓ આગળ વધે તે માટે સરકાર દ્વારા અનેક પ્રયાસો હાથ ધરવામાં આવે છે। સ્ત્રી પોતે બને અને સશક્ત બને અને સદ્ધર બને તે માટે અનેક યોજનાઓ અને સહાયો અમલમાં મૂકવામાં આવેલ છે। તેનો લાભ લઈ સ્ત્રી પોતે પણ આત્મનિર્ભર બની શકે છે અને પુરુષોના ખંભે ખંભો મિલાવી અને પોતે કમાણી કરી શકે છે। સ્ત્રીઓના વિકાસ માટે આજે અનેક પ્રયત્નો સરકાર દ્વારા હાથ ધરવામાં આવે છે। બોટાદ નગરપાલિકાની તમામ મોટા હોદ્દાઓની સ્ત્રીઓ સંચાલન કરી રહી છે અને તમામ બોટાદ નગરનું સારી રીતે પણ સંચાલન કરી રહી છે। બોટાદમાં તમામ પ્રકારના હોદ્દાઓ, મોટા હોદ્દાઓ, ચેરમેનના હોદ્દાઓ મહિલાઓ રાજ કરી રહી છે અને મહિલાઓ દ્વારા સંચાલન કરવામાં આવી રહ્યું છે। ધર્મિષ્ઠાબેન ચોટાણિયા, બોટાદ નગરપાલિકા પ્રમુખ। યત્ર નાર્યસ્તુ પૂજ્યંતે તત્ર રમન્તે દેવતા। જ્યાં નારીની પૂજા થાય છે ત્યાં જ દેવતાઓનો વાસ છે। નારીને સન્માનિત કરનારા અમારા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ આજે ગુજરાતમાં બોટાદ નગરપાલિકામાં જ એક નારી તમામ મહિલાઓને જ સમિતિની રચના કરવામાં આવી છે। એ અમારા માટે ગૌરવની વાત છે। જુદી જુદી 9 સમિતિઓ છે। પાણી પુરવઠો, ગટર લાઇન, બાંધકામ સમિતિ, એવી રીતે દરેક અલગ અલગ સમિતિમાં દરેક મહિલાઓને સ્થાન આપવામાં આવ્યું છે। બોટાદ નગરપાલિકા ખાતે સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિવિધ સમિતિઓ બનાવવામાં આવી હતી અને હોદ્દાઓની નિમણૂક કરવામાં આવી હતી। જેમાં કારોબારી સમિતિના ચેરમેન તરીકે જાંબુકિયા જયશ્રીબેન વિપુલભાઈ, સમાજ કલ્યાણ સમિતિના ચેરમેન તરીકે આશાબેન અશોકભાઈ, આરોગ્ય સમિતિના ચેરમેન તરીકે સોનલબેન ભરતભાઈ ચુડાસમા, પાણી પુરવઠાના સમિતિના ચેરમેન તરીકે કળથિયા રમીલાબેન વાલજીભાઈ, બાંધકામ સમિતિના ચેરમેન તરીકે કુકડિયા વર્ષાબેન મહેશભાઈ, નગર રચના અને શહેર સુધારણા સમિતિના ચેરમેન તરીકે દક્ષાબેન શૈલેષભાઈ, તેમજ વીજળી સમિતિના ચેરમેન તરીકે ચૌહાણ નીતાબેન નંદરાજભાઈ, ગટર સમિતિના ચેરમેન તરીકે શીતલબેન કાળુભાઈ રાઠોડ અને એસ્ટાબ્લિશમેન્ટ સમિતિના ચેરમેન તરીકે બથવાર અવનીબેન હરેશભાઈની નિમણૂકો કરવામાં આવી હતી। આ સામાન્ય સભા જનરલ બોર્ડની બેઠકમાં બોટાદ નગરપાલિકાના પ્રમુખ ધર્મિષ્ઠાબેન કોટાણિયા, ઉપપ્રમુખ નીરુબેન ત્રાસડિયા, ચીફ ઓફિસર નગરપાલિકાના સહિત ઉપસ્થિત રહ્યા હતા અને મંજૂરીની મોહર મારવામાં આવી હતી। નગરપાલિકા ખાતે સ્ત્રી સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે। નગરપાલિકાની તમામ સમિતિના ચેરમેન તેમજ પ્રમુખ, ઉપપ્રમુખ તરીકે મહિલાઓ રાજ કરી રહી છે। જેમાં આજે બોટાદ ખાતે સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિવિધ કમિટીઓ રચવામાં આવી હતી તેમજ વિવિધ કમિટીઓના ચેરમેન નિમણૂક આપવામાં આવી હતી।